હેલો, હું ડૉક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ ફીડ્સ એન્ડ આજે આપણે વાત કરીએ સુપરફૂડ વિશે. સુપરફૂડ છે ને ઓલવેઝ ન્યૂઝમાં હોય, અને શું કામ ન હોય ને? એ લોડેડ વિથ વાઇટામિન્સ છે, લોડેડ વિથ ન્યુટ્રિયન્ટ્સ છે, મિનરલ્સ છે, એમાં તો એ ન્યૂઝમાં હોય. પણ હા, સુપરફૂડ ઓલવેઝ માર્કેટમાં આવતા હોય, નવા એડ થતા હોય. દરેક વસ્તુ ઘણી વખત આપણે કન્ઝ્યુમ ન કરી શકતા હોઈએ, પણ આજે થોડાક સુપરફૂડ વિશે જાણીએ કે જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ છીએ અથવા તો આપણે એને ઓળખતા હોઈએ છીએ. સૌથી પહેલું સુપરફૂડ મારા મતે ઘી છે. હા, ઘી સુપરફૂડમાં જ આવે. એમાં વાઇટામિન B6 છે, વાઇટામિન પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, વાઇટામિન C છે. તો એ આપણા માટે લાભદાયક જ છે અને ઘી લુબ્રિકેન્ટનું કામ કરે. ઇવન એ ફેટ સોલ્યુબલ વાઇટામિનને એબ્ઝોર્બ કરવામાં પણ હેલ્પ કરે. ઘી ઘણી બધી રીતે સારું હોય છે. હાર્ટ માટે પણ સારું હોય છે. એ ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. તો ઘી એ સુપરફૂડ હોવું જ જોઈએ. ઘણી વખત પેશન્ટ ઘી નથી ખાતા હોતા, પણ આપણે એ સમજવાની જરૂર છે કે આપણે તેલ ઓછું કરવાનું છે, આપણે ઘી ઓછું નથી કરવાનું. તમે એવરીડે લાઈફમાં 1 to 2 ટેબલ સ્પૂન જેટલું ઘી આરામથી લઈ શકો, ભલે તમને કોઈ પણ ક્રોનિક ડિસીઝ હોય. પણ હા, અમુક ડિસીઝમાં અમે ઘણી વખત સલાહ નથી આપતા હોતા. આર્થરાઇટિસ પેઇનમાં હેલ્પ કરે, જોઈન્ટ પેઇનમાં હેલ્પ કરે, બોન માટે પણ ઘી સારું છે. નેચરલ સ્કિન ગ્લો કરાવે, એટલે આપણી સ્કિનને છે ને ઓઇલિંગ પૂરું પાડે, તો સ્કિન માટે પણ સારું છે. ઘી છે ને, જો તમને હેડેક હોય તો ઘણી વખત સ્કાલ્પમાં લગાવવાથી પણ ફાયદો થતો હોય છે. ઇવન તમને વારે ટ્રાવેલિંગ કરવું પડતું હોય અને પગમાં સોજા આવતા હોય તો પણ તમારે તમારા ડાયટમાં ઘી એડ કરવું જોઈએ. મર્યાદિત માત્રામાં ઘી લેવામાં આવે ને તો ડાયાબિટીસમાં પણ ફાયદો કરે, કેમ કે ઇન્સ્યુલિન સ્પાઇક થતું અટકાવતું હોય છે. સેકન્ડ થિંગ છે કર્ડ. કર્ડ પણ સુપરફૂડમાં આવે છે. પ્રોબાયોટિક છે, હેર માટે સારું. ઇવન તમારો કેલરીનો ડેઇલી કોટા પણ પૂરો કરશે. એમાં ઝીંક હોય, ફોસ્ફરસ હોય, વાઇટામિન E હોય. સ્કિન માટે સારું છે. ગટ માટે પણ બહુ સારું છે. ગટ ફ્રેન્ડલી બેક્ટેરિયા હોય એમને ઇમ્પ્રૂવ કરવાનું કર્ડ કામ કરતું હોય છે. ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ કરતું હોય. ઇવન એની અંદર અમુક વસ્તુઓ કે અમુક સ્પાઇસીસ એડ કરીએ તો ઇન્ડાઇજેશનમાં પણ હેલ્પ કરતું હોય છે. તો કર્ડ પણ સુપરફૂડ છે. થર્ડ સુપરફૂડ છે ટોમેટો. યસ, ટોમેટોમાં પણ લાઇકોપેન હોય છે. અને લાઇકોપેન શેમાં હોય? જે ડાર્ક રેડ કલરના વેજીટેબલ્સ કે ફ્રૂટ્સ હોય છે એમાં લાઇકોપેન હોય છે. અને એ તમારા હાર્ટને ઇમ્પ્રૂવ કરવામાં કામ આવે છે. હાર્ટ હેલ્થ વધારે છે. ઇવન તમારા કેન્સરના રિસ્કને ઘટાડે છે. અને જનરલી ટોમેટોઝમાં છે ને વાઇટામિન C હોય, બેટા કેરોટીન હોય, ફોલિક એસિડ હોય. તો આ બધા મિનરલ્સ હેલ્થ માટે પણ સારા છે. ડાયાબિટીસ માટે પણ ટોમેટોઝ સારા છે. ટોમેટોઝનો યુઝ વધારવો જોઈએ. હવે હળદરને આપણે બધા ઓળખીએ છીએ. ઇવન આપણે એનાથી યુઝ ટુ પણ છીએ. હળદર આપણે ઇન્ટરનલી યુઝ કરી શકીએ એમ એક્સટર્નલી પણ યુઝ કરી શકતા હોઈએ છીએ. હળદરમાં છે ને કર્ક્યુમિન હોય છે. અને કર્ક્યુમિન છે ને અત્યારે આમ જોવા જાઓ ને તો સાયન્ટિફિકલી આમ રિસર્ચનો વિષય છે કે ઘણી બધી જગ્યાએ આપણે હેલ્પ કરતી હોય છે કર્ક્યુમિન. કેન્સરના રિસ્કને હળદર ઘટાડે છે. કફ કોલ્ડ મટાડે છે. ઇન્ફ્લામેશન હળદર ઘટાડે. તો કેન્સરમાં એટલે એની ઇફેક્ટ વધુ આવતી હોય છે કે આપણે ઇન્ફ્લામેશનથી બચાવતું હોય છે. ઇવન આપણે એન્ટીબાયોટિકના રોલમાં યુઝ કરતા હોઈએ છીએ કે આપણા દાદીમાં છે, આપણા મમ્મી છે, આપણે ક્યાંક પડીને આવ્યા છીએ, વાગીને આવ્યા છીએ તો એમાં હળદર દબાવી દેતા હોય કે હળદર દબાવી. એનું રીઝન જ એ છે કે એમાં એન્ટીબાયોટિક પ્રોપર્ટીઝ હોય છે અને હેલ્પફુલ હોય છે. ચીલીઝ એટલે જનરલી મરચાં આપણા ફૂડને સ્પાઇસ જ નથી પૂરું પાડતું, એ હેલ્થ બેનિફિટ પણ આપે છે. ચીલીઝને ઇનડાઇજેશનમાં આપણે બહુ હેલ્પફુલ હોય છે. ઇવન સ્કિન માટે સારા છે. કેન્સરના રિસ્કને ઘટાડે છે. વાઇટામિન C પણ ચીલીમાં ભરપૂર હોય છે. ફોલિક એસિડ ભરપૂર હોય છે. મેગ્નેશિયમ ભરપૂર હોય છે. તો એ બ્રેઇન માટે પણ એટલા જ સારા છે. એટલે ખાલી મરચાં એ સ્પાઇસીસ છે કે ફૂડને સ્પાઇસ કરવામાં હેલ્પ કરે છે એવું નથી હોતું. ફૂડની તીખાશ વધારે છે. ઇવન એ બેડ બ્રેથને પણ ઘટાડે છે. રેડ બ્લડ સેલને વધારે છે. એટલે આ બધા જ બેનિફિટ મરચામાં આવે. તો મરચાં પણ આમ જોવા જાય તો એક સુપરફૂડ જ છે. મોરિંગા એટલે સરગવો. આપણી દેશી ભાષામાં આપણે એને સરગવો કહેતા હોઈએ છીએ. અને આમ જોવા જાઓ ને તો એના ટ્રીને લાઈફ ઓફ ટ્રી કહેતા હોય. આમ આયુર્વેદમાં પણ એની દવામાં યુઝ થતો હોય છે અને વર્ષોથી થતો આવે છે. અને આમ
ફૂલ ઓફ ફાઈબર હોય, ન્યુટ્રિયન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે, વિટામિન A, D, E હોય, સ્કિન માટે સારું છે, ઇવન કોન્સ્ટિપેશન માટે પણ ફાઈબર હોય એટલે સારું છે. મોરિંગા છે ને સુપર ફૂડ આવે છે, ઇવન એ સુપર ટ્રીમાં પણ આવે છે, એના ઘણા બધા પાર્ટ યુઝ થતા હોય છે. મોરિંગામાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે, પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે. હું ઘણા બધા પેશન્ટને મોરિંગા ની સલાહ આપતી હોઉં છું કે જનરલી તમારે સરગવો ચાલુ કરવો જોઈએ. આ ડિસીઝ છે તો તમારા માટે સરગવો સારો, બેડ કોલેસ્ટ્રોલને ઘટાડતું હોય છે, ડાયાબિટીસ માટે પણ સારું, તો સરગવાનો યુઝ પણ આપણે કરવો જોઈએ. ઇન્ડિયન મિલેટ્સ, ફર્ગોટન ગ્રેન્સ કે જેને આપણે ભૂલી ગયા છીએ, કે જનરલી જે એવા ગ્રેન્સ છે કે જે વધુ લાભકારક હોય છે. ઇવન ડાર્ક જે રેડ ગ્રેન છે એમાં બીટા કેરેટોન હોય છે, તો હાર્ટ માટે સારા છે, બ્રેઇન માટે સારા છે, કોન્સ્ટિપેશન મટાડે છે. સ્પેશિયલી ડાયાબિટીસ પેશન્ટ છે કે જે લોકોને અમુક વ્હીટ ફ્લોર છે કે જે નથી યુઝ થતું હોતો, કે ધારો કે રાઈસ છે તો એનો યુઝ ઘટાડતા હોય છે, એમના માટે પણ ગ્રેઇન સારા છે. જનરલી ગ્રેઇન રોજ એક લેવું જોઈએ. એવરી ડે આપણા ડાયટમાં એક ગ્રેન હોવું જોઈએ, એટલે સવારે, બપોરે કે સાંજે તમારે કોઈ પણ ગ્રેન અલગ અલગ લેવા જોઈએ તો આપણે બધા જ વિટામિન મળી રહેશે. આમળા એવી વસ્તુ છે કે જેનાથી આપણે કોઈ અજાણ નથી. હેરના માટે સારા છે, સ્કિન માટે સારા છે, ઇવન ઇન્ફ્લામેશન બોડીમાં ઘટાડે છે. વિટામિન C હોય છે ભરપૂર માત્રામાં, ફોસ્ફરસ હોય છે ભરપૂર માત્રામાં, એ બધી જ રીતે આપને ફાયદો કરે છે. આમળા છે ને ઇન્ફ્લામેશન ઘટાડે, એટલે ક્યાંક ને ક્યાંક એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય તો એ માટે પણ સારા છે. આપને ઇનડાઇજેશનમાં પણ હેલ્પ કરે છે, આઈ માટે પણ સારા છે. તો આમળાની જ્યારે સિઝન હોય ને ત્યારે આમળા કન્ઝ્યુમ કરવા જોઈએ. અને લાસ્ટ ગાર્લિકને આપણે બધા જ રેગ્યુલર આપણા કુકિંગમાં એડ કરતા હોઈએ છીએ, રેગ્યુલર યુઝ કરીએ છીએ. સૌથી મેઇન બેનિફિટ છે ગાર્લિકનું, તમારું કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડશે, તમને શુગર સ્પાઇક થતું અટકાવશે, ઇવન તમારા ડાયજેશનમાં પણ સારું છે. ગાર્લિક હાર્ટ એટેકના રિસ્કને ઘટાડશે, ઇવન એમાં એન્ટી કેન્સર પ્રોપર્ટીઝ હોય છે. તો આ બધા તો થોડાક સુપરફૂડ્સ છે કે જે આપણે રેગ્યુલર બેઝ ઉપર યુઝ કરતા હોઈએ છીએ. તો વધારે સુપરફૂડની તમને જાણવું છે, અથવા તો આ એક પણ સુપરફૂડ એવા છે કે જેના વિશે તમારે ડિટેલથી જાણવું છે, મને કોમેન્ટ કરજો, હું એના ઉપર પણ એક આખું વિડીયો પ્રિપેર કરીશ. થેન્ક યુ.